આજે આપણે પ્રોટીનથી ભરપૂર ફલાફલ બનાવવાના છીએ। તેની સાથે આપણે ઈસ્ટ અને મેંદાનો ઉપયોગ કર્યા વિના જ પીટા બ્રેડ ઘરે જ બનાવવાના છીએ। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। તો તેના માટે 1 કપ ઘઉંનો જે રોટલીનો લોટ આવે એ લીધો છે। હવે તેમાં આપણે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ। 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દેવાની છે। થોડો એવો બેકિંગ સોડા એડ કરી દઈએ। બેકિંગ પાવડર હોય તો એ પણ તમે 1/4 ટીસ્પૂન જેટલો લઈ શકો છો। હવે આપણે તેમાં 2 ચમચી જેટલું દહીં એડ કરવાનું। દહીં તાજું જ લેવાનું અને 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। હવે આપણે બધું જ સારી રીતે પહેલાં મિક્સ કરી લેવાનું છે। પછી આપણે તેમાં જરૂર પ્રમાણે પાણી એડ કરતું જવાનું છે અને એકદમ સોફ્ટ લોટ બાંધી લેવાનો છે। આ લોટ એકદમ કઠણ નથી બાંધવાનો, થોડો સોફ્ટ જ રાખવાનો છે। હવે આ રીતે આપણે એકદમ મસળીને લોટ બાંધી લઈએ। લોટ આપણો બંધાઈ ગયો છે તો તેમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરીને આ રીતે સારી રીતે મસળી લઈએ અને પછી આ લોટને આપણે 1 કલાક માટે ઢાંકીને મૂકી દેવાનો છે, જેથી લોટ અંદરથી પણ એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને ફૂલાઈ પણ જશે। હવે આપણે એક મિક્સર જાર લઈ લીધું છે। તેમાં આપણે જે છોલે ચણા આવે એને મેં 6 થી 7 કલાક માટે પલાળી રાખ્યા હતા, તો એ એડ કરી દઈએ। છોલે ચણા પલાળેલા 1 કપ જેટલા છે, તો તેને આપણે પાણી નિતારીને એડ કરી દેવાનું છે। 1 કપ જેટલા લીલા ધાણા એડ કરી દેવાના। 1/4 કપ જેટલા ફુદીનાના ફ્રેશ પાન એડ કરી દઈએ। હવે અહીંયા 3 થી 4 લીલા મરચાં લીધા છે અને થોડો આદુનો ટુકડો છે। પછી તેમાં અડધો લીંબુનો રસ એડ કરી દઈએ। મીઠું સ્વાદ પ્રમાણે। પછી અડધી ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો મરી પાવડર, પછી 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈએ। હવે આને આપણે પાણી નાખ્યા વિના જ પીસવાનું છે। આ રીતે આપણે થોડું કરકરું અને થોડું સોફ્ટ થઈ જાય એ રીતે પીસી લેવાનું છે, પણ પાણી સહેજ પણ એડ નથી કરવાનું। હવે આપણે એ બધું જ એક બાઉલમાં લઈ લઈએ। પછી તેમાં 3 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દઈએ। હવે બધું સારી રીતે પહેલાં મિક્સ કરી લેવાનું છે। જો તમને વધારે ઢીલું લાગતું હોય તો તમે ચણાનો લોટ હજી પણ એડ કરી શકો છો। હવે આ રીતે પહેલાં સારી રીતે મિક્સ કરી લેવાનું। પછી જ્યારે ફલાફલ બનાવવાના હોય ત્યારે આપણે થોડો એવો બેકિંગ સોડા એડ કરીને સારી રીતે મિક્સ કરી દેવાનું। પછી તેમાંથી આપણે ફલાફલ બનાવી લઈએ। તો તેને તમે આ રીતે ગોળ પણ બનાવી શકો છો અને આ રીતે ચપટા પણ બનાવી શકો છો। હવે આ રીતે આપણે બધા જ ફલાફલ તૈયાર કરી લીધા, તો આપણે તેને હવે ફ્રાય કરવાના છીએ। તેલ એકદમ વધારે ગરમ ન હોય તેનું ધ્યાન રાખવાનું, મીડિયમ ગરમ તેલ હોવું જોઈએ। હવે એમાં આપણે આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈએ। તમે જોઈ શકો છો કે આપણા ફલાફલ એકદમ સરસ ફૂલાઈ પણ ગયા છે। તો હવે ફલાફલ આપણા તૈયાર થઈ ગયા છે, તો આપણે તેને હવે ઉતારી લઈએ। આ રીતે જ બધા ફલાફલ તૈયાર કરી લેવાના। હવે આપણે 1 કલાક પછી આપણે લોટ જોઈ લઈએ, તો લોટ આપણો એકદમ સોફ્ટ પણ થઈ ગયો છે અને આ રીતે આપણે અંદરથી જોઈએ તો એકદમ જાડી પણ પડી ગઈ છે। તો હવે આપણે લોટને પહેલાં સારી રીતે મસળી લેવાનો। પછી આપણે તેમાંથી લુવા પાડી લઈએ અને આપણે તેનાથી રોટલી વણી લેવાની છે। થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરીને આપણે એકદમ પતલી રોટલી નથી વણવાની, થોડી એવી જાડી જ રાખવાની છે, જેથી આપણે જ્યારે શેકીશું ત્યારે રોટલી એકદમ સરસ ફૂલાઈ જશે। રોટલી આપણી થઈ ગઈ છે, તો આપણે હવે તેને શેકી લઈએ। આ પીટા બ્રેડ તમે મેંદાના લોટની પણ બનાવી શકો છો અને અડધો ઘઉંનો લોટ અને અડધો મેંદાનો લોટ એ રીતે પણ બનાવી શકો છો। આ રીતે આપણે જો શેકી લીધી ને એકદમ સરસ ફૂલાઈ પણ ગઈ છે, તો હવે આપણે તેને નીચે ઉતારી લઈએ અને આ જ રીતે મેં બધી જ રોટલીને તૈયાર કરી લીધી છે। બીજી પણ તૈયાર થઈ ગઈ, તો આપણે હવે તેને પણ નીચે ઉતારી લઈએ। હવે આપણે તેને વચ્ચેથી કટ કરીને જોઈ લઈએ, તો આપણી પીટા બ્રેડ એકદમ સરસ ફૂલાઈ ગઈ છે। તો હવે તેને આપણે 2 રીતે સર્વ કરવાના છીએ। એક તમે આ રીતે પણ સર્વ કરી શકો છો। અહીંયા મેં 3 પ્રકારના માયોનીઝ બનાવ્યા છે। આ માયોનીઝની રેસીપી મેં આગળ પણ શેર કરી છે, તો એની હું તમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। હવે એ માયોનીઝ આપણે બંને સાઈડ લગાવી દઈએ। પછી આપણે તેમાં ટામેટાની સ્લાઈસ મૂકવાની।
અને કાકડીની સ્લાઇસ મૂકી દેવાની. પછી આપણે જે ફલાફલ બનાવ્યું હતું તેને આ રીતે પ્રેસ કરીને મૂકી દેવાનું અને ઉપરથી જે ત્રીજું છે વ્હાઈટ માયોનીઝ એ લગાવી દઈએ. તમે આ રીતે પણ બનાવી શકો છો અને બીજી રીતે આપણે બધા જ માયોનીઝ સાઈડમાં મૂકીને પણ બનાવી શકીએ છીએ. અને બીજી રીતે બધું જ સાઈડમાં મૂકીને પણ આપણે સર્વ કરી શકીએ છીએ. તમે જે રીતે પસંદ હોય એ રીતે તમે સર્વ કરી શકો છો. તો તૈયાર થઈ ગયું છે આપણું પ્રોટીનથી ભરપૂર હેલ્ધી ફલાફલ, તેની સાથે પીટા બ્રેડ. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો.